હાલો મિત્રો, જો સુરતથી બોલો. નવનીતભાઈ માટે મળવા કેટલા કોળી આવ્યા એ તો જોવો તમે. ઢગલા મોઢે એમ વાત છે. બસો બસો ગાડી, તમે વિચાર તો કરો. આને સમાજની એકતા કહેવાય. એ ખોટી વાત છે? હવે તો હે ને કોકને ન્યાય મળે ગમે તે માણસો એકતામાં રહે ને તો. પણ તો હે ને તો આ સાહેબરાની નથી રહેવા દેતા. બોલો, આ એટલી બધી એકતા હોય તો સાહેબ નથી હાલવા દેતા. કેટલા ઓલા કહેવાય એમ વાત છે. હે બોલો, એ જોવાની વિચાર છે. બહુ ખોટું થાય હો આપણા ગુજરાતમાં. એ ખોટી વાત. નકર પરસોત્તમભાઈ સોલંકી કોળી માટે કેટલું માથે એમ વાત. અને તોય પછી એને ચૂંટણી ઊભું રહેવાનું હોય. એને તો એમ નામ જીતી જવાનું હોય. હાલો, એ કયો કે ખોટી વાત છે? એને ટિકિટની તો જરૂર ન પડે. તો એમ નામ હાલો ભાઈ તમે જીતી ગયા એટલી સત્તા હોવી જોઈએ. અને મત જાજા હોય તોય એમ તો ઊભું રહેવાનું હોય. તો આ તો શું મોરા ભૂંડો કહેવાય કે ખોટી વાત? તમે પહેલાં એ પરસોત્તમભાઈનો જોવો વિડીયો એટલે તમને ખબર પડશે કે કોળી સમાજ માટે એ શું બોલે. એના જીવનમાં શું કોળી માટે હે એના માન એ જોવો. મારો કોળી સમાજ બહુ ગરીબ કે હું કોળી સમાજમાં જાઉં એટલે મારા કોળી સમાજને ગુજરાતમાં કોઈ દુઃખ ના આપે અને મારો કોળી સમાજ સુખી રહે એક દિલથી રાખે. મને બીજું ના આવડતું. હું રાજકારણી નથી પણ સુખી રહી મારું. વાહ પરસોત્તમભાઈ, આને કહેવાય હો ભાઈ કોળીના ધારાસભ્ય. બીજા તો ધારાસભ્ય તો હે ઘણા તૂટા વગરના, અને અત્યારે એકતાય બતાવે. પણ હે ને મને લાગે છે આ ખોટું ખોટું બતાવતા. આ તો પરસોત્તમભાઈ બધી ગયા ને એટલે પછી વાયા વાયા જાતા ને કે અમારું પાંખડું ખરી જાય. એ ખોટી વાત. એટલે આવું થતું હોય. હું હવે નકર કોરી સમાજમાં એટલા ધારાસભ્ય હે. હવે એને મુખ્યમંત્રી પર જવું પડે. તમે વિચાર તો કરો. તો પછી સામાન્ય મોરા માણા હોય એનું શું હાલે? તમે એક વિચાર કરો. હાલે કાંઈ ન હાલે. તો ધારાસભ્યને જવું પડતું હોય. અને એ પાછા કેટલા એમ થોડા હોય તો એમ થાય કે હાલો એકાદો બે ધારાસભ્ય, કેટલા 15-16 ધારાસભ્ય જવું પડે. એ તો વિચાર કરો. એમ વાત છે ભાઈ. એટલે અત્યારે હે ને પેલા પ્રથમ તો એ ભાજપ હે ને એમાં એ શું માટે બધા મહેનત કરે એ જ કાંઈ ખબર નહીં. મને નકરું જીતવા મહેનત કરે કાંઈ ખબર ન પડતી. કોઈ માણસ ન્યાય મળતો જ નથી. બોલો, હવે આ કોળી સમાજની કેટલી ગાડીઓ આવી. નવનીતભાઈ માટે દવાખાને, બોલે હનુમંત હોસ્પિટલ. હવે એને તો રજા મળી જાય આમ, એટલે દવાખાના ખાલી રજા મળી. બાકી કાંઈ તાત્કાલિક કોઈ માણસ સાદું થાય નહીં. હાથ ભાંગી નાખ્યો હોય કે એવું બધું કર્યું હોય અને તોય ન્યાય માટે આટલું લડવું પડે તોય સાહેબો હાવ ધ્યાન જ નથી દેતા. બોલો, એ જોવો ને ખૂબી. તેમ જોવો ને આ સુરતથી કેટલી ગાડીઓ આવી જોવો. અને ભાષણ જોવો એ ભાઈનું. ન્યાયની ભીખ માંગવી પડે તો મૂર્ખામણી આપણી છે બીજા કોઈની. આ રાજ્યના ગૃહમંત્રી એની સીટ ઉપરથી સૌથી વધારે કોળી પટેલોના મત છે. તેમાંથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે. આપણા મતથી ગૃહમંત્રી બન્યા છે. અને આપણા ગૌરવશાળી આગેવાનો ગાંધીનગર જાય, આખા ગુજરાતને ખબર હતી કે ત્યાં જાય છે અને આપણે કલટી મારીને રાજકોટ રહી છે. આપણે દેખાતું નથી. સમજો. જોયું ને,
જો એટલા ધારાસભ્ય અહીંયા જ્યાં અને નેતા વ્યા છે રાજકોટ ફરવા, તો તમે મત દીધો હોય તો જાણે ફેલા જ કયો. અને તમારી પાર્ટી છે એ હાવ કાંઈ નાખી દીધા જેવી જ ગણવાની. શું એટલે આમાં હે ને મોરાને નિર્ણય લેવા તો વાહમાં પડી જવાનું. અત્યારે એવું જ છે, મોરાને હે ને નિર્ણય લેવો પડશે, વરી જવાનું એમ માનવાનું. આ તો નવનીતભાઈ હજી કદાચ હિતીન મોરું માણસ છે ને તો એને તો નિર્ણય મળવાનો જ નથી કોઈ દી નહીં. માર ખાઈને ઘેર હોઈ જવાનું એવું માનવાનું. માર ખાય નિરાતીને ઘેર હોઈ જવાનું. આ જ નિર્ણય. અત્યારે સાહેબો કોઈ ધ્યાન દેવા વાળા જ નથી. હમણાં જઈ ફરીને રિમાન્ડનું માગ્યું છે બરોબર ગુંડાવાનું, અને તોય તેમ જોજો હતું કાલ આવશે ને તો કાંઈ હશે ને હતું એનું એ છે. શું એટલે આવું જ હાલવાનું કે ખોટી વાત. નકર આમ ન્યાય માટે એટલી પબ્લિકને લડવું જ ન પડે. સામું માણસ જે વ્યક્તિ કીધું હોય કે ભાઈ આ ગુનેગાર છે કાંઈ ને કે એનું જ માનવાનું. કોર્ટમાં જાય તો તરત કે હાલો પાકા પુરાવા લાવો, પાકા પુરાવા. તો મેન માણસ તો પાકો પુરાવો છે, એથી તો શું જોઈએ બીજું. હાલો કયો જે કહે છે એ માણસ પાકો પુરાવો, તો એથી ને હજી પુરાવા જ જોઈએ. વિડીયો ગોતવા જાય તો વિડીયો ડિલેટ થઈ જાય. હાલો એ કેટલી આ રહી રહીને બધી ધ્યાનમાં ગયું. વાંહે કેટલા એના વાંહે ટેકો મારવાવાળા છે કે આ બધું રફે દફે કરી નાખો. તો આવું હાલે બોલો. એટલે હે ને હવે ગુજરાતમાં આપણે પૂરું થઈ ગયું, ન્યાયનું જ બધું ગયું. તમે એના ગોપાલભાઈને સાંભળો એટલે ખબર પડી જાય કે કોરીના ધારાસભ્યને કેટલું વાંહે રખડવું પડે. તમે જોવો ગોપાલભાઈ કે નથી. અમે તો લડનારા લોકો છે અને અમે લડીએ છીએ જનતા માટે. તો ખોટી એફઆઈઆર થાય છે, સાચી એફઆઈઆર કરાવવા માટે થઈને આખો સમાજ અત્યારે મુખ્યમંત્રીને મળે છે અને ખોટી એફઆઈઆર ઊભા થઈ જાય અમારા ઉપર. અમારા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અત્યારે જેલમાં છે. જોયું ને, સાંભળ્યું ને. જો એ ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીનો, મને ખબર છે એ બરોબર. હવે જો તોય એને એ હોત એમ કે આટલા ધારાસભ્યને વાંહે રખડવું પડે તોય ન્યાય ન મળે, અને કોસા ગમે તે જેવું તેવો હોય કેસ એ વગર એટલે ઠોકર દે માથે. હાલો ખાસા ખોટું જોવો ને એ કેસ તરત લાગી જાય, એ જોવે ને કોબી. એટલે આમાં હવે હે ને આ ભાજપમાં હવે ન્યાય જેવું મને લાગતું નથી. સાહેબ ને બધા એકવાર થઈ ગયા હોય શી ખબર, કાંઈ ખબર જ ન પડતી. બધે ન્યાય માગવા માણસને દોડ જ કરવાનું. મકાન પાડવા હોય ને તો મોરા હશે ને એને ડફ દઈને પડી જાય, અને સારો માણસ હશે ને પૈસાવાળો એનું મકાન ઊભું હોય તમે જોઈ લો ગમે ત્યાં એવું. એટલે આમાં હે ને હવે તો સાહેબો જ હાસા થાય ને તો જ કામનું છે, બાકી કંઈ કામનું નહીં. તમે સાહેબ જ હાસા થઈ જાઓ કે ભાઈ આપણે આવું ખોટું કાંઈ કરવું જ નથી, બધું સાચું જ કરવાનું. કોઈનું કાંઈ નહીં, જે ન્યાય હોય ને સાચો એ પ્રમાણે જ હાલવાનું. તો જ પબ્લિકનું સારું થાય, નકર પબ્લિકનું જરાય હવે સારું થાય એવું હે નહીં. અને મોરા માણસને કાંઈ માર ખાવાનું રહેવાનું એ લફામાં. તે સારું મિત્રો હાલો.